રાણીઓની વચ્ચે બેઠેલો યોગેશ્વર કૃષ્ણ એકદમ કૂદી ઉભા થઈ ગયા. મોજડી આમ પડી રહી, ખભાનું પિતાંબર આમ પડી ગયું, મુગટની તો કોઈ સવાલ જ નહોતો. ને દોડતા દોડતા પગની જો પિતાંબરીમાં આંટી આવે તો ગોથું ખાઈ જાય એવી સ્થિતિમાં કૃષ્ણ દોડ્યો છે. અને આમ દરવાજે દુબળો જોયો છે. બાપ સુદામ, સુદામ. પછી ઘટના કાગ બાપુ લગે ત્રિકમજી લીધો ને સુદામ તે બહુ દયા કરી. બાપ કેમ છે બધા? મારા ભાભી કેમ છે? છોકરાઓ કેમ છે? બધા બરાબર છે. મળવાની બહુ ઈચ્છા હતી. આમ તો બધાને આવવું હતું, પણ પ્રભુ અમને ખબર નહીં રાજ દરબારના નિયમો શું, એટલે મને મોકલ્યો છે. ખાલી મળવા આવ્યો છે, દર્શન કરવા. મારા બાપ હાથમાં હાથ પકડી ઉપર લઈ ગયા છે. અષ્ટપટરાણીઓ ઊભી છે, અંદર અંદર વાતો કરવા લાગી. ખબર નહીં આ કોણ હશે, આ કોને લઈ આવ્યા. હાડપિંજર જેવું શરીર છે. પોતાના સિંહાસન ઉપર બેસાડી દીધો સુદામ. દેત લેત મન શંકર બલ હનુમાન સદા. સુદામ કહે ગોપાલ નહીં નહીં નહીં. સુદામ બેસાડી. રાણીઓ વિચાર કરે કે આ કોણ છે. રૂકમિણી સોનાનું મોટું પાત્ર લાવો. સત્યભામા ગોમતીનું જળ ઘડામાં લઈ આવો અને બધા નજીક આવો. સુદામને કીધું, હે બ્રાહ્મણ, આ તાંડામાં પગ રાખ મારા બાપ, મારે તારા પગ ધોવા. રામાયણમાં એક ગરીબ રામના પગ ધોવે છે અને અહીંયા એક રામ એક ગરીબના પગ ધોવે. કેવું બેલેન્સ થાય છે બે અવતારોમાં. કેવી કેવી પેલી થાય. આના સિંહાસન ઉપર બંને સુકાયેલા પગ નીચે, પગની પાનીઓમાં તિરાડો પડી ગયેલી. સાહેબ નખમાં મેલ ભરાઈ ગયેલો, પણ તપ ગજબનું છે. આમ પગે અડતા બીક લાગે, જ્વાળાઓ ફૂટે આવી તપસ્યા. બે પગ મુકાવ્યા છે. રૂકમિણીને કીધું તમે પાણી રેડો, હું આના પગ પખાડું. આઠેય જણીઓ તમે આને કળશને પકડી રાખો અને ઠાકોરજી સુદામાના પેર. સુદામાને થઈ છે મને મને તું આ નહીં. ચરણ થયા છે. જગતનો બાપ કૃષ્ણમ વંદે જગતગુરુ. એને ચમચી કાંઈ યાદ ન આવ્યું. આટલા મોટા થાળમાં એક મોટો ઘડો ચરણ પ્રક્ષાલન કરીને કૃષ્ણ એ પાણીમાં આમ ખોબો ભરીને પી ગયો. રાણીઓને કહ્યું તમે ચરણામૃત લો. તો ઊંચા કુળની ઘણી રાણીઓ હતી. કેમ આ બધું અમારે કરવું, પણ હવે જાય પણ ક્યાં. અને સત્યભામાને કીધું છે કે ચરણામૃતનું જળ પડ્યું છે ને એ લઈ અને આ રાજમહેલને ખૂણે ખૂણે છાંટી આવું. આમાં બહુ રાજ રમતું ઘડાણી છે, એને બધાને પવિત્ર કરી દો. પછી તો સ્નાન કરાવ્યું. રાણીઓને કીધું આના અંગ ચોળો. કૃષ્ણ જળ લાવે, હાથ પગ ધોવે છે, નવડાવે છે.
રૂકમિણી રેડે છે અને પાણી ઉપરથી પાણી, હતપ પાણી લાવજો, હતપ, બહુ ઠંડુ નહીં, બહુ ગરમ નહીં. અને સુદામો આંખમાં આંસુ કામ, તુમ ગગન કે ચંદ્रमा મેં ધરા કી ધૂલ. સ્નાન કરાવ્યું, નવા પિતાંબરો સુદામાને પહેરાવ્યા છે. સુદામો કે મને આવું ન ફાવે, અમારા ફાટેલા કપડામાં અમે અસ્તિત્વની નજીક બહુ રહી શકીએ છીએ, વાયુની નજીક, સૂરજના કિરણની નજીક, આ બધા અમને ઢાંકી દેશે. નહીં નહીં સુદામ, સાહેબ વસ્ત્રો ધારણ કરાય, પૂજા કરી, આરતી ઉતારી બ્રાહ્મણની. જય કાના કાળાની આરતી તો આખી દુનિયા ઉતારે, પુનિત બાપા લખી ગયા. પણ આજ કાળો કાનો, આજ ગોરા સુદામાની આરતી ઉતારે. રામ રામ જય યદુનંદન જય ઘનશ્યામ જય યદુનિવાસ્તાનિ ધર્માણિ પ્રથમાન્યાસં તે તમ મહિમાન. સચગુરુ સૂક્તના પાઠ થયા, સુદામાની પૂજા થઈ. સુદામા કે બસ થઈ ગયું બધું કે નહીં, હવે મારી રાણીઓને આશીર્વાદ આપ. ભલે. રૂકમિણીથી આશીર્વાદની શરૂઆત. રૂકમિણીને કીધું પગે લાગ, બ્રાહ્મણના ચરણને પગે લાગે. સુદામને કહે એને આશીર્વાદ આપો. સુદામ કહે પુત્રવતી ભવ, યશસ્વી ભવ, પતિ પ્રિયા ભવ, આવા આશીર્વાદ આપે. સત્યભામા, આ યમુનાજી, આ બધી મહારાણીઓ, જે અષ્ટ મહારાણીઓ, એ બધાને. પણ અહીંયા તો 16,000 બધા લાઈનમાં, બધાના માથા ઉપર હાથ મૂકે, આશીર્વાદ આપે. જગભગ આટલીને તો આપ્યું, પછી તો હાથ દુખવા માંડ્યો. કૃષ્ણને કીધું પણ મારે કેટલું, એક તો હું દુબળો માણસ. તો કે નહીં, તમે આટલાને આશીર્વાદ આપ સુદામ, અને પછી બીજા રહી જાય તો મારા ઘરમાં કંકાસ થાય. તો આ લાઈન પૂરી, પણ લાઈન કેટલી, સંખ્યા કેટલી છે? લગભગ 16,000. 16,000 એ તો તારે કરવું જ પડશે. પહેલા તો આમ હાથ મૂકતા હતા, હવે પછી ખાલી આમ જ કરે. થાકી ગયા હાથ કરે. અને પછી તો આમે કરવાનું બંધ કીધું. નીકળો નીકળો નીકળો, ઊભા ઊભા નીકળો, ઊભા ઊભા જાઓ, પગે હટતા નહીં, નીકળી જાઓ નીકળી જાઓ. ટૂંકમાં વિષ્ણુની વાર્તા માંડીએ ને કરતા વૈષ્ણવની વાર્તા માંડો ને ત્યાં પવિત્રતા વધારે આવે. આ તો વૈષ્ણવની વાત. બધાને આશીર્વાદ અપાયો, તે થાકી ગયા. હવે બ્રાહ્મણનો અધિકાર તમે જુઓ સાહેબ. આટલી રાણીઓને હું કેટલા આશીર્વાદ આપું, તો પછી અમારા ઘરમાં કંકાસ થાય. તો કે તો એક કામ કર કૃષ્ણ, તું મને પગે લાગ, તારા માથા ઉપર હાથ મૂકું એટલે બધામાં આવી જાય. જે હરીને એમ કહે કે તું મને પગે લાગ, એનું નામ સુદામો. ભગવાન કૃષ્ણએ પ્રણામ કર્યા, ગોપાલના માથા ઉપર સુદામાએ હાથ ફેરવ્યો. રાણીઓને કીધું 56 ભોગ તૈયાર કરો, બધું લાવો, જલ્દી જલ્દી કરો, મોડું નહીં કરતા. આ તો દ્વારકાધીશનો 56 ભોગ સાહેબ. કેવી કેવી વસ્તુઓ બધી આવી, સોનાના થાળમાં બધું પીરસાનું. પાત્રમાં કૃષ્ણ પીરસે, સત્યભામા પીરસે. સુદામો કે બસ બસ 2-3 વસ્તુ નહીં. અને સાહેબ એક એક મિષ્ટાન પીરસે, નાની આંખમાંથી છોકરાઓ યાદ આવે અને આંસુડાની ધાર. મારા છોકરાઓ ભૂખ્યા છે.
પણ વિવેક સામાન્ય તકલીફ ન થાય એટલે જેટલું લેવાય એટલું સુદામાએ લીધું. પણ જમણા હાથે જમે, જમણા હાથે આશીર્વાદ આપે, બધું બોલતા જાય. પણ કૃષ્ણએ માર્ક કર્યું, ડાબો હાથ ઊંચો કેમ નથી કરતો? ત્યાં કંઈક છુપાયું છે. સુદામ, ડાબા હાથમાં કઈ બીમારી છે? નકો. તો પછી કેમ તું આમ કંઈક દબાવે છે, છુપાવે છે? તો કે નહીં, એ તો સુદામાને એમ થયું કે આ વૈભવની આગળ મારા પૌવાની કિંમત કેટલી? એક તો આ રાણીઓ મશ્કરી કરે છે, આ તો આને લીધે હું પૂજાણો. અને મિત્ર ભાવે ઝપટ કરી છે. મારા ભાભીએ કંઈક મોકલ્યું જ હોય, ખાલી હાથે તને મોકલે જ નહીં, અને તું બ્રાહ્મણ સ્વભાવ ઉપર ગયો, કેમ છુપાવ? લા, વિનોદ કર્યો. આણ ઝપટ કરી અને ફાટેલા વસ્ત્રમાં જે ચાવલ, પૌવા કે તાંદુલ ભાત પોટલી ખેંચીને અને સાહેબ મુઠ્ઠીઓ ભરી ભરીને ગોવિંદ ખાવા માંડ્યા. અને એના કોઠામાં રહેલા અનંત બ્રહ્માંડને આજ ઓડકાર આવવા માંડ્યા. જગતમાં, આખા જગતમાં ડકાર આવ્યો. અને એક પૌવાની મુઠ્ઠી ભરીને જ્યાં પેટમાં નાખે તો વૈકુંઠનું સુખ પોરબંદર રવાના થઈ ગયું. વૈકુંઠ ખાલી થવા માંડ્યું. બીજી મુઠ્ઠી ઉપાડે તો સ્વર્ગના સુખો પોરબંદર તરફ યાત્રા કરવા માંડ્યા. બધી જ વૈભવ જાણે પોરબંદરની યાત્રા શરૂ કરવા ઉપડી. અને પછી બેઠા છે. થોડી સુદામ, તને તું થાક્યો હશે પણ આરામ નહીં કરવા દો. આપણે નાનપણની વાતો કરી. મોટા માણસો આને જ કહેવાય કે નાનામાં નાના માણસને એની નાનપ ના આવવા દે સાહેબ. અરે આપણે તો પેલા કેટલું ફેર્યા હતા, એના નામ લઈ લઈને આપણે તો આમ કર્યું હતું, તમે આમ કર્યું હતું, આ બધું યાદ કરે. એનું નામ મોટો માણસ. આવી રીતે બધું ચાલ્યું. કૃષ્ણને એમ કે જરા, કારણ કે દરવાજો કોઈ ખટખટાવે તો ખુલે, આમ કાંઈક જરાક માંગે, કસોટી કરે છે. થોડુંક કાંઈક કહે કે તું એક વખત આટો મારી જાય ને ઘર જોઈને તો એને ખબર પડે કે આમાં કાંઈ નથી. એટલે એવું પણ કાંઈ બોલે જ નહીં. ઘણા દિવસો વીત્યા અને સુદામાએ વિદાય માંગી છે. હવે હું જાઉં. તેની ગોમતીએ ઘૂંઘટ તાણ્યો અને રોયો રણછોડ. પિતાંબરીએ મોઢું ઢાંકી દીધું કૃષ્ણ. પણ કૃષ્ણને થયું કે હજી એક છેલ્લો પ્રયોગ કરી લઉં. સુદામ, આ પિતાંબર ને એ બધા છે ને, એ તો રાજના વસ્ત્રો છે, એ પાછા અહીંયા રાખી દો અને તમારી ધોતીનું ઉપવસ્ત્ર ને જે ધોઈને રાખ્યા છે ને એ તમે. આટલો બધો કૃપણ હોય હરી, પણ એને શું થયું હશે કે અયોધ્યાના આ દિવ્ય વસ્ત્રો પહેરીને જશે ને તો દુનિયા અમારા સંતની ટીકા કરશે કે આમ તો કહેતા હતા કે અમે કોઈનું લેતા નથી, પણ આ કપડાં જોશે એટલે કહેશે જો ખાનગીમાં લઈને નીકળ્યા ને મારા ભક્તની બદનામી ન થાય એટલે છેલ્લો પાસો ફેંક્યો કપડા. કમરામાં જઈને સુદામે પિતાંબરો ઉતાર્યા છે, પોતાની એ ધોતી. બહુ હળવાશ અનુભવ્યો સુદામાએ. હાથ પકડી સુદામાની સાથે ગોવિંદ નીચે ઉતર્યા છે. હવે રથ તમને પોરબંદર મૂકી જાય એવી પણ કીધું નહીં. કસોટી ગુજરાતીમાં બહુ સીધી સાદી બે પંક્તિ છે. પ્રભુ તારી કસોટીની પ્રથા સારી નથી હોતી અને જે સારા હોય છે એની દશા કોઈ દિવસ સારી નથી.
દ્વારકાના ભાગોળ સુધી કૃષ્ણ વળાવવા ગયા છે. છેલ્લે સુદામ પ્રણામ કરીને કૃષ્ણએ કીધું, મારા ભાભીને પ્રણામ કહેજો, બાળકોને પ્યાર કહેજો. હજી કૃષ્ણને એમ છે કે કંઈક માંગે, પણ સુદામાની ધૃતિ જુઓ, એની વિભૂતિ જુઓ. એટલે કાગ બાપુએ લખ્યું,